નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું હવે આપણું ચેપ્ટર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રોનો ટોપિક નંબર 1.3 પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું, એટલે કે વિદ્યુતભારનું પ્રેરણ. આ પ્રશ્ન તમારા બોર્ડના પેપરમાં કદાચ કંઈ આ પ્રમાણે હોઈ શકે: વિદ્યુતભારનું પ્રેરણ ઉદાહરણ આપી સમજાવો, અથવા પ્રેરણની રીતથી બે ગોળાઓને વિરુદ્ધ વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો. તો આ થિયરીને સમજવા માટે આપણે બે ધાતુના ગોળા લઈશું, ગોળો એ અને ગોળો બી, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. આ બંને ધાતુના ગોળાઓને આપણે બે અવાહક સ્ટેન્ડ પર રાખેલા હોવા જોઈએ. અહીંયા જે તમે જોઈ શકો છો, આ એ બંને અવાહક સ્ટેન્ડ છે, અને ગોળો એ આ છે અને આ ગોળો બી છે. આ બંને ગોળાઓ ધાતુના ગોળાઓ છે. આ બંને ગોળાઓને આપણે શરૂઆતમાં એકબીજા સાથે સ્પર્શ કરેલા રાખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને ગોળાઓને એકબીજા સાથે હું એ સ્પર્શ કરેલા છે. ત્યાર પછી શું કરવાનું છે કે આ બંને ગોળાઓની નજદીક આપણે એક ધન વિદ્યુતભારિત ધાતુનો સળિયો લાવવાનો છે. જે હું એ આકૃતિ આ બી, આ જે આકૃતિ છે આકૃતિ બી છે, જેમાં દર્શાવ્યું છે એક ધન વિદ્યુતભારિત સળિયો, ધન વિદ્યુતભારિત ધાતુનો સળિયો ને આપણે ગોળા એ ની સપાટીની નજીક લાવીએ છીએ. હવે આ સળિયામાં ધન વિદ્યુતભાર હોવાના લીધે ગોળા એ તરફના ભાગમાં કયા વિદ્યુતભારો આકર્ષાશે? ઋણ વિદ્યુતભારો. તો તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કે અહીંયા બધા કેવા ઋણ વિદ્યુતભારો આ ધન વિદ્યુતભારના લીધે આકર્ષાઈને ગોળા એની સપાટી, આ તરફની જે સપાટી, જે સળિયાની નજીકની સપાટી છે તે તરફ આકર્ષાઈને આવી જશે. ત્યાર પછી જે ધન વિદ્યુતભારો જે છે એ પણ શું થશે? તે જ રીતે ધન વિદ્યુતભારો જે છે એ અપાકર્ષણ પામે છે, જેથી ગોળા બીમાં, એટલે કે આ ધન વિદ્યુતભારથી દૂર તરફ ખસી જશે. હવે આપણે ત્યાર પછી આપણે શું કરવાનું છે કે જે આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે જે આ ધન વિદ્યુતભારિત આપણો સળિયો જે આપણે લીધો હતો એ સળિયાને આપણે તે જ પોઝિશનમાં રાખવાનો છે, અને આ બંને ગોળાઓ, એટલે ગોળો એ અને ગોળો બી ને અહીંયાથી આપણે શું કર્યા? આપણે એકબીજાથી આપણે દૂર કર્યા છે. ખ્યાલ આવે છે? એટલે આ ધન અને આ ધન વિદ્યુતભારિત જે સળિયો છે એ આપણે જે તે એની જગ્યા પર જ રાખેલો હોવા જોઈએ. એટલે હવે શું થશે કે ગોળા એમાં જે ઋણ વિદ્યુતભાર હતો એ આ તરફ જ રહેશે, અને આ ગોળા બી તરફનો જે ધન વિદ્યુતભાર જે છે એ શરૂઆતમાં આ સાઈડમાં હતો, જે હવે આ સાઈડ બીજી તરફ આવી જશે. કેમ? કારણ કે ગોળા એમાં અહીંયા ઋણ વિદ્યુતભાર છે, તેના તરફ આ ધન વિદ્યુતભારનું આકર્ષણ થશે. ત્યાર પછી આકૃતિ આપણે જોઈશું, આકૃતિ ડી. તો આકૃતિ ડીમાં તમે જોઈ શકો છો કે આ બંને વિદ્યુતભારો, હવે આપણે શું કરવાનું છે કે જે ધન વિદ્યુતભારિત આપણે સળિયો લીધો હતો એ સળિયાને આપણે દૂર કરી દેવાનો છે. હવે આ બંને વિદ્યુતભારોને આપણે, બંને ગોળાઓને આપણે થોડાક દૂર કરેલા છે, અંતર આપણે ઓછું રાખેલું છે, જેથી ગોળા એ માના ઋણ વિદ્યુતભાર એ ગોળા બી માના ધન વિદ્યુતભાર તરફ આકર્ષાવાના લીધે સપાટી આ તરફ, એ જ રીતે ગોળા બી માના ધન વિદ્યુતભારો પણ સપાટી તરફ આકર્ષાઈને રહેશે. ત્યાર પછી આપણે શું કરવાનું છે? આ બંને ગોળાઓને થોડા વધારે દૂર કરવાના છે, એટલે બંને ગોળા વચ્ચેનું અંતર થોડું વધારે કરવાનું છે. આકૃતિ ઈમાં દર્શાવેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે બંને ગોળાઓને હવે આપણે શું કર્યું છે? એકબીજાથી વધુ અંતર, મેં લખ્યું છે અંદર કે અંતર વધુ રાખવાનું છે. તો આ બધા જે વિદ્યુતભારો છે એ આખા ગોળામાં સંપૂર્ણપણે વિપરીત થઈ જશે. ગોળાની દરેક તરફની સપાટી તરફ ગોળા એમાં ઋણ વિદ્યુતભાર અને ગોળા બીમાં ઋણ વિદ્યુતભાર વિપરીત થઈ જશે. તો જે આપણે આ સંપૂર્ણ આકૃતિમાં ચર્ચા કરી કે કેવી રીતે બે ધાતુના ગોળા છે, ગોળો એ અને બી ને આપણે વિદ્યુતભારિત કર્યા છે. શરૂઆતમાં આપણા પાસે માત્ર જે તે આ ધાતુનો ધન વિદ્યુતભારિત સળિયો છે એ જ આપણે લીધો હતો, અને એ ધન વિદ્યુતભારિત સળિયા વડે ગોળો એ અને ગોળો બી ને આપણે વિદ્યુતભારિત કર્યા છે. હવે આ જ રીતે આપણે આકૃતિનું વર્ણન જે તે તમારે થિયરીમાં લખવાનું રહેશે. જેમ કે આપણે વર્ણન કર્યું છે, આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ
વાહક સ્ટેન્ડ પર બે ધાતુના ગોળાઓ એ અને બી સંપર્કમાં લાવો. આકૃતિ બીમાં ધન વિદ્યુત ભારિત સળિયાને ગોળા એની નજીક લાવતા ઇલેક્ટ્રોન સળિયા નજીક આકર્ષાય છે અને ગોળા એની ડાબી બાજુ જમા થાય છે, જ્યારે ગોળા બીની જમણી બાજુ ધન વિદ્યુત ભારિત ખુલ્લો પડે છે. આ ક્રિયા જ્યાં સુધી સળિયાના આકર્ષણ બળની અસર હેઠળ અને જમા થયેલ વિદ્યુત ભારોને લીધે અપાકર્ષણ બળની અસર સમાન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ કાચના સળિયાને હજી ગોળા એની નજીક રાખીને બંને ગોળાઓને થોડા દૂર કરતા આ બંને ગોળાઓ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારિત થાય છે અને એકબીજાને આકર્ષે છે. આકૃતિ ડીમાં દર્શાવ્યા મુજબ સળિયાને દૂર કરતા ગોળાઓ પરનો વિદ્યુત ભાર પુનઃ ગોઠવાય છે અને આકૃતિ ઈમાં દર્શાવ્યા મુજબ ગોળાઓને વધારે દૂર કરતા બંને ગોળાઓ પરનો વિદ્યુત ભાર સમાન રીતે વિપરીત થઈ જાય છે. આ પ્રમાણે આખી આ થિયરી આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે જોઈશું આપણા બુક પ્રમાણે, પાઠ્યપુસ્તક પ્રમાણે આપણો નેક્સ્ટ ટોપિક નંબર 1.5. તો આ જે 1.5 નંબરનો ટોપિક છે તમારા પાઠ્યપુસ્તકમાં કંઈક આ પ્રમાણે છે: વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. અને એ મૂળભૂત ગુણધર્મમાં સૌથી પહેલો મુદ્દો છે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે. વિદ્યુત ભારનો સરવાળો થાય છે એ પ્રમાણે છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો 1.5.1 નંબરનો ટોપિક. આ ટોપિક હું તમને સમજાવીશ અત્યારે કે જો કોઈ પણ વિદ્યુત ભારો તમે લઈ લો, ધારો કે અત્યારે હું ઉદાહરણ તરીકે લઉં છું વિદ્યુત ભાર Q1, વિદ્યુત ભાર Q2, વિદ્યુત ભાર Q3, વિદ્યુત ભાર Q4, આ પ્રમાણે તમે કેટલા પણ લઈ શકો. તો આ બધા વિદ્યુત ભારોનો કુલ વિદ્યુત ભાર એટલે કે સમેશન Q એ કેવી રીતે થશે કે આ બધાના વિદ્યુત ભારનો સરવાળો કરાય, Q1 વત્તા Q2 વત્તા Q3. આ પ્રમાણે તમે દરેક વિદ્યુત ભારોનો સરવાળો બેઝિક રીતે કરી શકો. હવે આપણે Q1 વિદ્યુત ભાર તરીકે ધારો કે આપણે Q વિદ્યુત ભાર લઈએ. Q2 વિદ્યુત ભાર તરીકે આપણે ધારો કે Q2 2Q ટાઈમ્સ વિદ્યુત ભાર લઈએ. Q3 માટે આપણે ધારો કે -Q લઈએ અને Q4 માટે આપણે ધારો કે લઈએ -3Q વિદ્યુત ભાર. આ પ્રમાણે આપણે અલગ અલગ વિદ્યુત ભાર અત્યારે લીધા છે. Q લીધો છે, 2Q લીધો છે, -Q અને -3Q. તો તેવા સમયે આ સમેશન Q આપણને કેવી રીતે મળશે? Q1ની જગ્યાએ આપણે શું લખવું પડશે? Q2ની જગ્યાએ લખાશે 2Q, Q3ની જગ્યાએ લખાશે +(-Q) આ પ્રમાણે, અને જે Q4 છે એ થઈ જશે તમારો -3 ટાઈમ્સ Q. તો શું થશે આગળ? Q વત્તા 2Q -Q -3Q. તો આ 2 ને 1 એટલે થશે 3Q, 3 ને 1 એટલે 4Q. તો તમારો જે તે પરિણામી વિદ્યુત ભાર છે એ શું આવશે? -Q. એટલે જે ત્યાં બધા કુલ વિદ્યુત ભારો જે છે અલગ અલગ, આનો બેઝિક સરવાળો સમેશન Q બરાબર શું થશે? -Q. તો આ પ્રમાણે જેટલા પણ તમારો વિદ્યુત ભારો તમને આપ્યા હોય એનો બેઝિક સરવાળો તમારે કંઈક આ પ્રમાણે કરવાનો રહેશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપણે તે ટોપિકની અંદર એનો બીજો ટોપિક જોઈએ, પ્રકરણ જે આપણે અત્યારે જોઈ રહ્યા છે પહેલું વિદ્યુત ભારો અને ક્ષેત્રોનો ટોપિક નંબર 1.5. જો તો ત્યાર પછીનો આપણું જે ટોપિક છે એ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. જે પ્રશ્ન તમારા બોર્ડમાં કંઈક આ પ્રમાણે હોઈ શકે કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લખો અને ઉદાહરણ આપી અને સમજાવો. એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આપેલા કોઈ પણ તંત્રમાં ક્યારેય કોઈ જગ્યાએથી વિદ્યુત ભાર આપણે તંત્રની અંદરના જે કુલ વિદ્યુત ભાર હોય છે એનું મૂલ્ય કોઈ ચોક્કસ જે હોય એટલું જ રહે છે, બદલાતું નથી. કે કોઈ પણ કણ જો એ તંત્રની અંદર દાખલ થાય, કોઈ પણ કણ બીજો એ બાહ્ય કણ એ તંત્રની અંદર દાખલ થાય તો એ એવા વિદ્યુત ભારોની જોડ ઉત્પન્ન કરતો હોય છે કે જેથી જે તંત્ર છે એનો કુલ વિદ્યુત ભાર જેટલો હોય એટલો જ રહે.
તો અત્યારે હું તમને એ બાબત પણ સમજાવીશ કે ધારો કે આપણા પાસે કોઈ એક ચોરસ બોક્સ જેવો આકાર આપણે એક તંત્રનો લઈએ. અત્યારે આપણે આ ચોરસ બોક્સ સુધીની હદની આપણે અત્યારે વાત કરવાની છે. અને આ જે ચોરસ બોક્સ છે એનો મૂળ જે વિદ્યુતભાર છે આપણે ધારો કે લઈએ 5Q. ખ્યાલ આવશે? તો હવે ધારો કે કોઈ બીજો કણ, અત્યારે આપણે ધારો કે લઈએ છીએ એક ન્યુટ્રોન. આ ન્યુટ્રોનનો કણ જે છે એ આ તંત્રની અંદર આપણે દાખલ કરીએ તો આ ન્યુટ્રોન આ તંત્રની અંદર જઈ અને બે અલગ અલગ પ્રકારના કણો બનાવશે. એક ઇલેક્ટ્રોન અને બીજાને આપણે લઈએ પોઝિસ્ટ્રોન તરીકે લઈએ. ખરેખર પ્રોટોન બનતો હોય છે પણ આપણે અત્યારે સમજૂતી માટે પોઝિસ્ટ્રોન કે પ્રોટોન પણ તમે લઈ જ શકો. તો એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને આ પ્રમાણે બને છે. તો શું થશે કે તમારો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું એડ થયું કહેવાય? એક તો -E અને બીજું +E. તો -E વત્તા +E બરાબર શું થયું? 0. એટલે કે તમારો મૂળ વિદ્યુતભાર કેટલો હતો? +5Q. એની અંદર ઉમેરાયો કેટલો છે? 0. ખ્યાલ આવે છે? એટલે કે તંત્રમાંનો કુલ વિદ્યુતભાર તો જેટલો હોય એટલો જ રહેશે, જે બદલાતો નથી. એના આધારે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ તંત્ર તમે લેશો, આ તંત્રમાં વિદ્યુતભારનું શું થશે? સંરક્ષણ થાય છે. તો આને આપણે કહીએ છીએ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. તદુપરાંત એવું પણ કહી શકાય કે કોઈ પણ વિદ્યુતભાર ક્યારેય આપણે નવો પેદા પણ કરી શકતા નથી. એટલે કે કોઈ પણ વિદ્યુતભાર નવો ઉત્પન્ન કરી શકાતો નથી, ઉત્પન્ન ના કરી શકાય. અને કોઈ પણ વિદ્યુતભારને આપણે નાશ પણ કરી શકાતો નથી. હવે આપણે જે તે થિયરીનું લખાણ જોઈશું. તો જે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ એ આના આધારે કંઈક આ પ્રમાણે આપી શકાય કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. ફરીથી બોલીએ, આ નિયમ તમારે યાદ રાખવાનું છે. જ્યાં પણ તમે લખશો અંડરલાઈન કરી દેશો. અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી, પણ માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત કરી શકાય છે. જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે. ઘણા વિદ્યુતભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે વિદ્યુતભારોનું પુનઃ વિતરણ થાય છે, પણ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. કોઈપણ પ્રક્રિયામાં વીજભાર ધરાવતા કણો ઉત્પન્ન કે નાશ થઈ શકે છે, પણ અલગ કરેલા તંત્ર વડે ધારણ થતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ પામતો નથી. એટલે કે કુલ વિદ્યુતભાર અચળ રહે છે. દાખલા તરીકે ન્યુટ્રોન તટસ્થ છે, જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે. જ્યારે એક ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે ત્યારે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અને તે માટે આપણે આ પ્રમાણે એક ન્યુક્લિયર રિએક્શન પણ દર્શાવીશું કે એક ન્યુટ્રોનમાંથી, એક આ જે છે ન્યુટ્રોન છે, માંથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બને છે. અને તેના આધારે જે તે તટસ્થ પ્રક્રિયા, વિદ્યુતભારની તટસ્થ પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાશે કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પ્રોટોનનો વિદ્યુતભાર +E અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E. એટલે કુલ વિદ્યુતભાર આપણો થશે 0. આમ અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થયું છે તેમ કહેવાય. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણ એટલે શું એ આપણે જોઈએ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે આપણે અગાઉ જોયું હતું કે વિશ્વમાં મળતા બધા વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે લઈએ છીએ. ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે લેતા હતા, જેને ઈના મૂલ્ય વડે આપણે જોયું હતું, જેનું મૂલ્ય હતું 1.6 × 10⁻⁹ કુલમ. આ પ્રમાણે આપણે જોયું હતું.
આ જે પણ બીજા આ સિવાયના વિદ્યુતભારના મૂલ્યો મળતા હોય છે એ મૂલ્યો આ મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઈના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે એની સાથે તમારે ધન પૂર્ણાંક સંખ્યાઓ માટે એનને ગુણાંક કરવો પડશે, જ્યાં આપણે કહી શકીએ કે એન એ કેવી સંખ્યાઓ જશે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ કઈ? 1, 2, 3 આ પ્રમાણે જે સંખ્યાઓ છે એ તમારે લેવાની રહેશે. તો આમ જે મળતો વિદ્યુતભાર જે છે, કોઈ પણ કુદરતમાં મળતો બીજો વિદ્યુતભાર એ આ મૂળભૂત વિદ્યુતભાર ઈ ના ધન પૂર્ણાંક સંખ્યા એન સાથેના ગુણાકાર બરાબર જ મળતો હોય છે. એટલે એના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. તો આપણું સૂત્ર શું બનશે? Q = n ટાઈમ્સ E. તો આ જે નિયમ છે કે કુદરતમાં મળતો બધો જ વિદ્યુતભાર એ એના મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, એને આપણે કહીએ છીએ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો આ પ્રશ્ન તમારા બોર્ડમાં કંઈક આ પ્રમાણે હોય છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણ સમજાવો. તો જે નિયમ છે આ પ્રમાણે લખાશે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ હકીકતને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, જેને E વડે દર્શાવાય છે. ઈને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહે છે. કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર Q હોય તો Q = શું થશે? n × E. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને -E તરીકે અને પ્રોટોન પરના વિદ્યુતભારને +E તરીકે દર્શાવવામાં આવે છે. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન ફેરેડેએ વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા કર્યું હતું અને 1912માં મિલિકએ પ્રાયોગિક રીતે એને દર્શાવ્યું હતું. બે પદાર્થોને ઘસીએ ત્યારે માત્ર પૂર્ણાંક સંખ્યાના ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ મૂળભૂત વિદ્યુતભારો હોય તો અન્ય બધા વિદ્યુતભારો E ના પૂર્ણ ગુણાંકમાં જ હોવા જોઈએ. ધારો કે કોઈ પદાર્થમાં n1 ઇલેક્ટ્રોન અહીંયા તમારે લેવાનું રહેશે n1 ઇલેક્ટ્રોન અને n2 પ્રોટોન હોય તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભારનો જથ્થો આ પ્રમાણે લખી શકાય: n2E + n1 × -E. જ્યાં આ જે છે એ સૂચવે છે કે પ્રોટોનની સંખ્યા અને આ જે છે એ તમારું સૂચવે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા વત્તા ઇલેક્ટ્રોનની સંખ્યા એવું આપણે અહીંયા કર્યું છે. તો શું કરવાનું હવે કે આ બંનેમાંથી E કોમન લઈ લેવાય તો n2 - n1 × E થશે, જે આ કોઈ પણ પદાર્થમાં રહેલા કુલ વિદ્યુતભારનો જથ્થો આ પ્રમાણે આપણે મૂળ સૂત્ર આ પ્રમાણે આપણે લખી શકીએ. જે n1 અને n2 એ પૂર્ણાંક છે, તેથી તેમનો તફાવત પણ આપણને પૂર્ણાંક જ મળશે. આમ કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર હંમેશા E નો પૂર્ણાંક ગુણાંક જ હોય છે. તેમાં વધારો કે ઘટાડો પણ Eના પદમાં જ થઈ શકે છે. સ્થૂળ સ્તરે માઇક્રોકુલમના વિદ્યુતભાર સાથે કામ કરવાનું હોય છે, જે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર કરતાં લગભગ 10⁻13 ગણો છે. એટલે ખૂબ જ સૂક્ષ્મ સ્તરે આપણને જે પણ વિદ્યુતભારોના મૂલ્યો આપણે જોઈશું એ માઇક્રોકુલમના ક્રમના હશે અને જે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતાં ખૂબ જ વધારે એટલે 10⁻13 ગણો જેટલો જોવા મળે છે. આ હકીકત પરથી વિદ્યુતભાર સતત મૂલ્યો ધારણ કરી શકે તેવું લઈ શકાય. આમ સ્થૂળ અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કોઈ વ્યવહારિક પરિણામ નથી, તેથી તેને અવગણી શકાય છે. પરંતુ સૂક્ષ્મ સ્તરે વિદ્યુતભારો Eના કેટલાક દશકો કે શતકો ઘણા હોવાથી ક્વોન્ટમીકરણને અવગણી શકાતું નથી. ત્યાર પછી આપણે જોઈશું કુલમ્બનો નિયમ, જે આપણો પાઠ્યપુસ્તકમાં નેક્સ્ટ ટોપિક છે, ટોપિક નંબર 1.6. આ જે કુલમ્બનો નિયમ છે એ શું સૂચવે છે
કુલમનો જેમ આપણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ તમે જોયો હતો કે બે પદાર્થો વચ્ચે જે તમને બે પદાર્થો વચ્ચે તેમના દ્રવ્યમાનના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપે છે, એ જ રીતે કુલમનો નિયમ જે છે એ બે વિદ્યુત ભારો વચ્ચે તેમના વિદ્યુત ભારના મૂલ્યના લીધે તેમની વચ્ચે લાગતું બળનું મૂલ્ય આપે છે. તો જે કુલમનો નિયમ છે એ મોટા ભાગે જે આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જોયો હતો એના જેવો જ છે. જુઓ, જો ગુરુત્વાકર્ષણ બળ માટે આપણે કેવું લેતા હતા કે કોઈ એક પદાર્થ m1 દળ ધરાવતો પદાર્થ અને બીજો એક પદાર્થ m2 દળ ધરાવતો પદાર્થ, તો આ બે જે તે પદાર્થ બંને શું ધરાવે છે? એક દળ ધરાવે છે. આ દળના લીધે બંને પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું અને તે તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ સાથે સંબંધ દર્શાવતું હતું. અને આ પ્રમાણે આનું જે સૂત્ર મળતું હતું એમાં આપણે આ પ્રપોર્શનલનું નિશાન દૂર કરી અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g મૂકતા હતા. તો આપણે જે તે ઇક્વેશન આપણને આ પ્રમાણે મળતું હતું ગુરુત્વાકર્ષણ બળનું, F બરાબર g m1 m2 ઓપન r². એ તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ શાના લીધે છે? દળના લીધે. એ જ રીતે જે કુલમ્બ બળ જે છે એટલે કે કુલમ્બનો નિયમ જે શું આપે છે? કુલમ્બ બળ કે વિદ્યુત બળ. કુલમ્બ બળ કે વિદ્યુત બળ. તો આ શાના લીધે લાગે છે? જે તે કણ પરના વિદ્યુત ભારના લીધે. શાના લીધે લાગશે? વિદ્યુત ભારના લીધે. તો ધારો કે બે અત્યારે અહીંયા જેમ દળ લીધા હતા એ જ રીતે આપણે બે વિદ્યુત ભારના મૂલ્ય લેવા પડશે, Q1 અને Q2 નો ગુણાકારમાં મૂકવાના અને અંતર પણ એ જ પ્રમાણે અંતરનો વર્ગ આ પ્રમાણે. તો F ઇઝ પ્રપોર્શનલ ટુ Q1 Q2 r² આપણને મળશે. પ્રપોર્શનલનું નિશાન દૂર કરી અને આપણે અચળાંક મૂકીશું K. તો જે આ K અચળાંક જે છે એ તમારો કુલમ્બ અચળાંક તરીકે ઓળખાય છે. K જે છે તમને કુલમ્બ અચળાંક તરીકે ઓળખાશે. જ્યાં g જેમ છે એ શું હતું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એ જ રીતે અહીંયા K જે છે એ કુલમ્બ અચળાંક તરીકે ઓળખાય છે. આમ જે કુલમ્બનો નિયમ છે એ કુલમ્બ બળનું મૂલ્ય આપે છે. કુલમ્બના નિયમના આધારે કુલમ્બ બળ કે વિદ્યુત બળનું આપણને મૂલ્ય મળે છે. જે સંપૂર્ણપણે જોતા બંનેના આપણે સમીકરણો જોઈએ તો આપણને જોઈ શકીએ છીએ કે એ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય જેવું જ કંઈક છે. તો કુલમ્બનો નિયમ લખો અને આ પ્રશ્ન તમારો આ પ્રમાણે હશે. કુલમ્બનો નિયમ લખો અને સદિશ સ્વરૂપે સમજાવો અથવા કુલમ્બે આપેલ વિદ્યુત બળનો નિયમ લખી આ નિયમ મેળવવા કુલમ્બે કરેલ પ્રક્રિયા સમજાવો. તો નિયમ આ પ્રમાણે: બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે આપણે અત્યારે જ સૂત્ર લખ્યું હતું, F ઇઝ ઇક્વલ ટુ Q1 F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ઓપન r². આ પ્રમાણે લખ્યું હતું આપણે. અને જેને પ્રપોર્શનલના સરનો નિશાનમાં દર્શાવાય તો કંઈક આ પ્રમાણે દર્શાવ્યું હતું. F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ના ઓપન r² આવું સૂત્ર હતું અને પ્રપોર્શનલના નિશાનમાં આ પ્રમાણે. એટલે Q1 અને Q2 બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. જો છેદમાં આવે છે એટલા માટે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય, જે તમે જાણો છો. ધારો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી r અંતરે હોય તો તેમની વચ્ચે પ્રવર્તતું બળ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ઓપન r² આ પ્રમાણે મળશે. જ્યાં K એ કુલમ્બ અચળાંક છે. આ કુલમ્બ અચળાંકનું મૂલ્ય 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર આ પ્રમાણે મળશે છે. જ્યાં જે Kનું મૂલ્ય 1 CGS એકમ પદ્ધતિમાં 1 તથા SI એકમ પદ્ધતિમાં K બરાબર 1/4πε0 લેવામાં આવે છે.
આ યાદ રાખવાનું છે કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. દરેક દાખલામાં કે થિયરીમાં પણ તમારે આ પ્રમાણે લખવાનું રહેશે. જે ε0 જે છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને એ ε0નું મૂલ્ય રહેશે 1.85 × 10⁻12 અને એકમ જે કેનો એકમ હતો એના કરતાં વ્યસ્ત એટલે કે કુલમ સ્ક્વેર / ન્યૂટન મીટર સ્ક્વેર આ પ્રમાણે રહેશે. કુલમ વેક્યુમ વિદ્યુત ભારિત ગોળાને તો કુલમ્બે આ નિયમ કેવી રીતના તારવ્યો કે એને આ સૂત્ર કેવી રીતના આપ્યું એ આપણે જોઈશું હવે. તો કુલમ્બે શું કર્યું કે એની પાસે એક કોઈ ધાતુનો ગોળો હતો જેનો વિદ્યુત ભાર ધારો કે ક્યુ જેટલો ધાતુનો ગોળાનો વિદ્યુત ભાર છે. આ ગોળાને એક બીજા વિદ્યુત ભાર શૂન્ય હોય 0 વિદ્યુત ભાર હોય એવા ગોળા સાથે એને સંપર્ક કરાવ્યો. એટલે જેવો આપણે અહીંયા સંપર્ક કરાવીએ એટલે શું થાય કે આ ગોળા પર અહીંયાનો જે વિદ્યુત ભાર છે ક્યુ એનો અડધો જેટલો વિદ્યુત ભાર આ ગોળા પર આવી જાય. આ ગોળો બધા ગોળાઓ સમાન છે. સમાન છે એનો મતલબ કે દ્રવ્ય પણ સરખા તે સમાન દ્રવ્યના બનાવશે. એટલે ધારો કે લોખંડ છે તો લોખંડ જ, તાંબુ છે તો તાંબુ જ બધાના માટે. અને એ જ રીતે એમનું જે તે ક્ષેત્રફળ છે કે કદ જે છે એ પણ કેવું રહેશે સમાન. તો દ્રવ્ય અને કદ પણ બંનેના કેવા રહેશે સમાન. આકાર દ્રવ્ય કદ દરેક બાબતો આપણે સમાન લેવાની છે. જો સમાન લઈએ છીએ એટલા માટે અહીંયા જે પણ વિદ્યુત ભાર આપણને ક્યુ મળતો હોય તો આ ગોળા પર પણ સંપર્ક કરાયા પછી એનો અડધો એટલે Q/2 આવી જાય. અડધો અહીંયા આવી ગયો એટલે અહીંયા પણ કેટલો થઈ જશે હવે Q/2. એટલે બંને ગોળા પર Q/2 આ સંપર્ક કરી દઈએ ત્યાર પછી આપણને મળી જાય. હવે આ Q/2 ગોળાને આપણે ત્યાર પછી બીજા ગોળા સાથે સંપર્ક કરાવવાનો છે. એટલે હવે આ Q/2 હતો તો એનો અડધો એટલે કેટલો મળશે આપણને Q/4. તો આ બંને ગોળા પર હવે આપણને મળશે Q/4. હવે ફરી આ સંપર્ક દૂર કરી દેવાનો. આ Q/4 ગોળાને આપણે ફરી બીજા ગોળા સાથે સંપર્ક કરાવીએ તો કેટલો મળશે Q/8. તો આ પણ હવે કેટલો મળી જશે આપણને Q/8. આમ આપણે કુલમની પાસે અલગ અલગ વિદ્યુત ભાર ધરાવતા ગોળા એમને મેળવ્યા. Q/2, Q/4, Q/8 અને એ જ રીતે સૌથી પહેલો ગોળો આપણે જોઈ ગયા હતા Q. આ બધાય અલગ અલગ ગોળાઓ જે બધાય અલગ અલગ વિદ્યુત ભાર ધરાવતા જે ગોળાઓ છે Q/8 અને મૂળ હતો આપણો Q. આ બધા વિદ્યુત ભારોને એમને કોઈ ચોક્કસ અંતરે મૂક્યા. ધારો કે અંતર આપણે અત્યારે ચોક્કસ લઈ લઈએ R જેટલું અંતર. તો R જેટલા અંતરે પહેલી વાર તો એમને શું કર્યું કે Q/2 જેટલો ગોળો મૂક્યો અને ધારો કે Q/8 જે વિદ્યુત ભાર ધરાવતો ગોળો મૂક્યો. આ બંને વિદ્યુત ભારોને આ પ્રમાણે રાખી અને આ બંને વચ્ચે લાગતું શાનું મૂલ્ય બળનું મૂલ્ય એટલે કે કુલમ બળનું મૂલ્ય એમને વર્તુલા વડે કઈ તુલા વડે વર્તુલા વડે માપ્યું. અને આ બળનું મૂલ્ય એ આ બંને ત્યાર એમને તારવ્યું. આવા અલગ અલગ એમને વિદ્યુત ભારો ટ્રાય કર્યા. ત્યાર પછી Q/4 અને Q/8, Q/2 અને Q/4 અલગ અલગ વિદ્યુત ભારિત ગોળાઓ બદલીને એમને સમય ટ્રાય કર્યો. તો એમને ખ્યાલ આવ્યો કે જે આ બળનું મૂલ્ય એ બંને વિદ્યુત ભારોના મૂલ્ય એટલે Q1 અને Q2ના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં એમને મળ્યા છે. એટલે કેવી રીતના Q1 અને Q2ના વિદ્યુત ભારોના મૂલ્યોનો ગુણાકારના સમપ્રમાણમાં મળ્યા. ત્યાર પછી એમને શું કર્યું કે પહેલા વખતે આપણે અચળ અંતર રાખ્યું હતું. હવે એમને શું કર્યું કે વિદ્યુત ભારના ગોળાઓ તો જે લીધા છે એ જ લઈ લેવાના કે Q/2 અને Q/4. હવે આ ગોળાઓ આપણે બદલવાના નથી. પણ પહેલાં એમને અંતર ધારો કે આપણે R1 અંતરે ટ્રાય કરવાનો. પછી બીજી વાર એનું અંતર વચ્ચેનું અંતર તમે વધારી શકો કાં તો તમે અંતર ઘટાડી પણ શકો. તો જે બીજું અંતરે ધારો કે R2, ત્રીજું અંતરે ધારો કે R3, આ પ્રમાણે કોઈ પણ અંતર અલગ અલગ અંતર તમારે લેવાના. અને એમને ફરીથી એમને પાછા વર્તુલા વડે એમના વચ્ચે લાગતું બળ માપ્યું. તો એમને શું ખ્યાલ આવ્યો કે આ જે બળ જે છે એ અંતર સાથે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ સાથે સંબંધ ધરાવે છે. હું સૂત્ર ફરી તમને દેખાય એ પ્રમાણે લખી દઉં. F = Q1 Q2 આ પ્રમાણે હતું પ્રોપોર્શનલ ટુ Q1 ×
Q2 અને R સ્ક્વેર. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. હવે જો આ પ્રપોર્શનલનું નિશાન આપણે દૂર કરી દઈએ તો અહીંયા કોઈ એક અચળાંક ગોખવો પડશે અને આ પ્રમાણે જે તે આપણે સૂત્ર અત્યારે જોઈ ગયા. તો કુલંબે આ પ્રમાણે અલગ અલગ વિદ્યુતભાર ધરાવતા ગોળાઓને કોઈ ચોક્કસ અંતરે લઈને અને અલગ અલગ અંતરે કોઈ ચોક્કસ વિદ્યુતભારિત ગોળાઓને લઈને તેમની વચ્ચેનું બળનું એક સૂત્ર એમને તારવ્યું છે. જે આપણે જેનું લખાણ હવે જોઈશું. કુલંબે ક્યુ વિદ્યુતભારિત ગોળાને તેના જેવા જ બીજા તટસ્થ ગોળા સાથે સંપર્ક કરાવીને બંને ગોળા પર સમાન Q/2 વિદ્યુતભાર મેળવ્યો. ફરીથી એક Q/2 વિદ્યુતભારિત ગોળાને તેના જેવા જ બીજા તટસ્થ ગોળા સાથે સંપર્ક કરાવી Q/4 મેળવ્યો. આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને Q/4, Q/2, Q/8 વિદ્યુતભારોની જોડ ધરાવતા ગોળાઓ મેળવ્યા. વિદ્યુતભારોની નિશ્ચિત જોડ માટે અંતર બદલીને તેમની વચ્ચે લાગતું બળ વર્તુળાની મદદથી માપ્યું અને F is proportional to 1/r² સંબંધ આપ્યો. હવે એ જ રીતે જુદી જુદી જોડીના વિદ્યુતભારો માટે તેમની વચ્ચે લાગતું બળ વર્તુળાની મદદથી માપ્યું અને F proportional to Q1 Q2 સંબંધ માપ્યો. આમ સંયુક્ત રીતે F proportional to Q1 Q2/r² મળે છે અને જે પ્રપોર્શનલનું નિશાન દૂર કરતા F is equal to K Q1 Q2/r² મળે છે, જે કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ છે. આ જે આપણે થિયરી જોઈ ગયા એ કુલમ્બના નિયમને અદિશ સ્વરૂપે થિયરી કહેવાશે, જેમાં આપણે બળ કઈ દિશામાં લાગે છે તેના વિશેની ચર્ચા કરી નથી. ત્યાર પછી આપણે જોઈશું કે કુલમ્બ બળને સદિશ સ્વરૂપે સૂત્રો આપણે કેવી રીતે તારવવું જોઈએ. તો ત્યાર પછીની આપણી થિયરી જોઈએ. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેની કેટલીક નોંધપાત્ર બાબતો પણ જણાવો. તો કુલમ્બનો નિયમને આપણે સદિશ સ્વરૂપે જોઈએ. કુલમ્બનો નિયમ શું સૂચવે છે? વિદ્યુત બળનું મૂલ્ય, કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હશે તે દર્શાવે છે. તો ધારો કે જે તે આપણે આગળ જોયું એ જ પ્રમાણે હવે અત્યારે જોઈશું કે બે વિદ્યુતભારો, એક લઈએ Q1 અને બીજો વિદ્યુતભાર લઈએ આપણે અત્યારે અહીંયા Q2. તો આ બંને વિદ્યુતભારો અત્યારે આપણે એવા લઈએ કે જેથી બંને વિદ્યુતભારોના મૂલ્યોનો ગુણાકાર એટલે Q1 અને Q2 એ >0 મળે. તો >0 ક્યારે મળે? જ્યારે બંને ધન હોય ત્યારે, કાં તો બંને ઋણ વિદ્યુતભારો હોય તેવા સમયે. એટલે કે બંને વિદ્યુતભારો કેવા હશે? સમાન. તો બંને વિદ્યુતભારો જ્યારે સમાન હોય ત્યારે આપણને જે તે વિદ્યુતભારોના ગુણાકારનું મૂલ્ય કેટલું મળશે? 0, હે ને? >0. તો બંને વિદ્યુતભારો સમાન છે, તેથી અહીંયા શું થશે? વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. તો અપાકર્ષણ થવાના લીધે આ બંને વિદ્યુતભારો એકબીજાથી દૂર તરફ જશે. એટલે આના પર કઈ દિશામાં? આ દિશામાં બળ લાગે છે. આના પર કઈ દિશામાં લાગશે? આ તરફ બળ લાગે છે. હવે આના પર આ દિશામાં બળ લાગે છે, બળની સંજ્ઞા આપણે F વડે દર્શાવી દઈએ બંને માટે. હવે અહીંયા જે છે એ કયા પર બળ લાગે છે? પહેલા પર. ખ્યાલ આવે છે? અને કોના વડે લાગે છે? બીજા પર. બીજા વડે. એટલે પહેલા પર બીજા વડે લાગતું બળ. કેવી રીતે બનશે આને? પહેલા પર બીજા વડે લાગતું બળ. એ જ રીતે અહીંયા કોના પર લાગે છે બળ? બીજા પર. કોના વડે? પહેલા વડે. એટલે બીજા પર પહેલા વડે લાગતું બળ. આ પ્રમાણે આ બધા બળના દિશાઓ દર્શાવાશે. આ બંને જે આપણે વિદ્યુતભારો લીધા છે એને ઉગમ બિંદુની સાપેક્ષે, અહીંયા આપણે ધારો કે ઉગમ બિંદુ લઈએ જેનું આપણે નામ આપી દઈએ અત્યારે O. તો ઓની સાપેક્ષે આ બંને વિદ્યુતભારોના સ્થાન સદિશ, આનો વિદ્યુતભારનો સ્થાન સદિશ આપણે R1 દર્શાવીએ, આનો સ્થાન સદિશ આપણે R2, આ પ્રમાણે જો દર્શાવીએ સ્થાન સદિશો, તો આ જે વિદ્યુતભાર Q1 થી Q2 નો સ્થાન સદિશ છે એ કંઈક આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ, જેને અત્યારે હું ડોટેડ લાઇનથી ભાગ દર્શાવું. અને એનો જે સ્થાન સદિશની દિશા જે છે એને આ પ્રમાણે સ્થાન સદિશને આપણે આ પ્રમાણે દર્શાવીશું
R21 સોરી R21 વડે આ પ્રમાણે આપણે દર્શાવીશું, જેના પર આપણે સદિશનું નિશાન દર્શાવવાનું રહેશે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલું છે એ જ પ્રમાણે અહીંયા જોઈ શકાય છે કે બળ F12 અને R12 ની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. F12 ની દિશા આ દિશામાં છે અને R12 ની દિશા એનાથી વિરુદ્ધ દિશામાં આપણને મળે છે. જ્યારે બંને વિદ્યુત ભારો કેવા હોય? સમાન હોય. કેમ? કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે આ જ થિયરીમાં જ્યારે તમે આ વિદ્યુત ભારો એટલે કે Q1 અને Q2 નો ગુણાકાર એટલે Q1 Q2 એ લેસ ધેન 0 મળતો હોય, એવું ક્યારે થાય કે એક ધન અને ઋણ હોય તો બીજો જે ઋણ છે એને આ ધન થઈ જાય, આ પ્રમાણેનો હોય ત્યારે. એટલે કે બંને વિદ્યુત ભારો કેવા છે? અસમાન પ્રકારના. તેથી એમના વચ્ચે શું થશે? આકર્ષણ. શું થશે? આકર્ષણ. તો આકર્ષણ થવાના લીધે આ બંને વિદ્યુત ભારો વચ્ચે હવે બળ કેવી રીતના આપણે દર્શાવીશું? સ્થાન સદિશ તો આપણો કઈ દિશામાં? આ દિશામાં હતો, જેને આપણે ફરી એકવાર દર્શાવી દઉં છું. અત્યારે હું R21 જે છે આ દિશામાં હતો. હવે બંને વિદ્યુત ભારો આકર્ષાય છે એટલે આ તરફ જવાની કોશિશ કરશે, અંદર તરફ જવાની કોશિશ કરશે. તો જે F12 ની દિશા જે છે એ પણ આ તરફમાં થઈ જશે અને F21 ની દિશા જે છે એ આ તરફ દર્શાવાશે. બંને હવે અહીંયા તમે જોઈ શકો છો કે નજીક તરફ જાય છે, એટલો મતલબ કે આકર્ષણ થાય છે એવું કહી શકાય. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે R12 ની દિશા જે ક્યાં હતી? આ તરફ. તો R12 ની દિશા અને F12 ની દિશા બંને એક જ દિશામાં અહીંયા આપણને મળી છે. તો આ છે કુલમનો નિયમને આપણે સદિશ સ્વરૂપે અત્યારે સમજ્યા છે. તમારે પણ આ જ પ્રમાણે એકવાર આકૃતિ દોરી અને જાતે દોરીને આપણે ટ્રાય કરવાનો છે કે Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ ક્યારે થાય છે? સમાન વિદ્યુત ભારો હોય તો શું થાય? અસમાન વિદ્યુત ભારો હોય તો શું થાય? સ્થાન સદિશની દિશાને આપણે જે તે બળની દિશા સાથે કેવી રીતના સંબંધ બને છે એ આપણે આકૃતિ દોરીને એકવાર સમજવાનું રહેશે. તો જે આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર, એ તમને હું દોરીને અત્યારે સમજાવ્યું છે. ત્યાર પછી આપણે આકૃતિનું વર્ણન આ પ્રમાણે લખવાનું. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. Q1 પર Q2 વડે લાગતું બળ F12 અને Q2 પર Q1 વડે લાગતું બળ F21 છે. Q1 અને Q2 ને 1 અને 2 ક્રમ આપીએ તો 1 થી 2 તરફના સ્થાન સદિશો R21 R2 R1 આ પ્રમાણે દર્શાવાય. 2 થી 1 તરફના સ્થાન સદિશ R21 સદિશ R1 R2 આ પ્રમાણે લખાશે. એટલે આપણે જોઈ લઈએ. જે આપણે અહીંયા સ્થાન સદિશ એક R1 હતો આ તરફનો, બીજો હતો R2 હતો અહીંયા. તો R21 જે સ્થાન સદિશ છે R21 એ આપણે લખાશે R1 R2, સદિશ R1 સદિશ R2. એ જ રીતે R21 ની દિશા આ તરફ હતી. હવે જો R12 દોરતા હોય તો એની દિશા કઈ તરફ થઈ જાય? આ તરફ. કઈ દિશા થઈ જશે? આ તરફ. તો એ R12 જે દિશા છે એને કેવી રીતના લખવાનું આપણે? R2 R1. એટલે શું લખાશે? R2 R1. એટલે R12 ની દિશા કઈ તરફ? આ તરફ રહેશે. અને R12 ની દિશા અહીંયા આપણે જો દર્શાવું, R12 ની દિશા કઈ તરફ થશે? આ તરફ. અને R21 ની દિશા કઈ તરફ થશે? આ તરફ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ બંનેના મૂલ્યો તો કેટલા છે? અહીંયાથી અહીંયાનું એટલે એક સરખા જ. એટલે કે R12 નું મૂલ્ય એ R21 ના મૂલ્ય બરાબર જ થાય છે. R21 અહીંયા તમને દેખાતું નથી, મૂલ્ય બરાબર જ થાય છે.
બસ માત્ર બંનેને સદિશ સ્વરૂપે જ્યારે દર્શાવતા હોય તો આ પ્રમાણે કે R21 બરાબર -R12 આ પ્રમાણે, એટલે એકને પ્લસ તો બીજાને આપણે આ માઇનસ દર્શાવવાનું રહેશે. જે આપણે સ્થાન સદિશની વિગતો ઓલરેડી ધોરણ 11માં શીખી ગયા છે, પણ જેમને ના ખ્યાલ આવતો હોય એ અત્યારે આ પોર્શન જે આપણે સ્ક્રીન પર બીજી નાની સ્ક્રીન પર જે દેખાય છે એ તમે કોપી કરી અને સમજી શકો છો. તો જે તે વિગત આપણે આ જોઈ ગયા છે. મૂલ્યો R12નું મૂલ્ય R12 અને આ બંનેને આપણે જે તે સદિશના મૂલ્યને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, જેના વિશે આપણે ધોરણ 11માં જોઈ ગયા હતા. ત્યાર પછી એકમ સદિશનો જે પોર્શન બતાવ્યો છે, અહીંયા લખાણમાં કદાચ થોડી ભૂલ છે, 1 મિનિટ જોઈ લઈએ આપણે, એ પણ હું તમને દર્શાવી દઉં છું. એકમ સદિશને કેવી રીતે દર્શાવાય? એકમ સદિશ એટલે શું? તો જે તે સદિશને એકમ સદિશને આપણે યુનિટ વેક્ટર તરીકે દર્શાવતા હતા. તો આ એકમ સદિશને તે સદિશના મૂલ્ય વડે ભાગવાનું. સદિશના મૂલ્ય વડે આ જે છે નીચેનું જે છે એ શું દર્શાવે છે? એનું મૂલ્ય દર્શાવે છે. આ મૂલ્ય કે માન, મૂલ્ય કે માન દર્શાવે છે. તો છેદમાં છે મૂલ્ય દર્શાવે છે, આ જે તે સદિશ દર્શાવે છે. તો એકમ સદિશ એટલે જે તે સદિશ ને તે સદિશના મૂલ્ય વડે આપણે ભાગવું પડે, તો એને કહેવાય એકમ સદિશ, જે આપણે જોઈ ગયા હતા. તો જે તમારા સ્ક્રીન